મને પહેલા આવું ખબર નહોતી કે સંતરામપુરમાં આવું થઈ જશે. અમે પણ પહેલા ગમે તે જવાનું હોય તો લુણાવાડા કાં તો દાહોદ જતા હતા, પણ પછી અહીંયાનું જોયું એટલે પછી થોડું લાગ્યું કે આપણે અહીંયા સંતરામપુર આપણા ઘરની નજીક જ છે. તો અને એમના પતિ બહુ સારા છે. અમારે કંઈક છે ને ગુલાબ લઈ જાય હતા એમના માટે, તો આ ગુલાબ બી લઈ જાય છે. એટલો પ્રેમ બી છે. અરેન્જ મેરેજ છે, લવ મેરેજ નથી. નમસ્કાર મિત્રો, આપણે ઘણી જ બધી કામગીરી થઈ, ઘણી જ બધી દૂર દૂરથી લોકો આવ્યા. પોલીસમાં મહેકમો હોય, ડૉક્ટર સ્ટાફ હોય. એવી જ રીતે એક સ્ટાફ નર્સ આપણી પાસે આવ્યા છે. સૈયાજી હોસ્પિટલ SSG બરોડા છે, ત્યાં આગળ સ્ટાફ નર્સ તરીકે હાડકા વિભાગ એટલે ઓર્થોપેડિક વિભાગમાં ફરજ બજાવે છે. સુવડ માટે દાખલ થવા આવ્યા ત્યારે પાણી એકદમ નહીવત હતું, બાળક કોરું પડેલું હતું. તેમ છતાં એમની ઈચ્છા હતી કે નોર્મલ સુવડ માટે આપણી પાસે આવ્યા છે તો નોર્મલ સુવડ થાય. અને એવી આશા અને અભિલાષા જ્યારે લઈને આવે તો એની ઉપર અમુક ટાઈમે ખરું ઉતરવું જરૂરી હોય છે. તો મહેનત અને થોડી ધ્યાન રાખીને નોર્મલ સુવડ કરાઈ છે. બાળકનો જન્મ થયો છે અને પેનલેસ નોર્મલ સુવડ કરાઈ છે. પેનલેસ એટલે દુખાવો ના થાય, નોર્મલ જ સુવડ થાય. તો આપણે બેન સાથે વાત પણ કરી અને અનુભવ બેનને કેવો રહ્યો? મારી બેન, મારું નામ ભક્તિ પરમાર છે. મેરેજ વડોદરા થયેલા. હું SSG સયાજી હોસ્પિટલમાં જોબ કરું છું. મારી ડિલિવરી અહીંયા કાલે બપોરે 4 વાગે જેવી થઈ. મને અહીંયા એડ્રેસ આપ્યું. એડ્રેસ દીદી હતા મારા અહીંયા, એમનું કીધું તો અહીંયા નોર્મલ ડિલિવરી બહુ સારી કરાવડાવે છે. અને મારે પહેલાંથી પણ નોર્મલ ડિલિવરી કરાવડાવવાની ઈચ્છા હતી. સર થોડું કોમ્પ્લિકેશન છે, પણ અમે અમારું થતાં બંધ કરશું. બેબીનો થોડો ગ્રોથ ઓછો હતો અને પાણી થોડું ઓછું હતું, એટલે કદાચ સિઝેરિયનથી લેવું પડે એવું સરે પહેલાંથી જ કહી દીધું હતું. પણ સરે કીધું બનતા અમે અમારો પ્રયાસ કરીશું કે નોર્મલ ડિલિવરી કરી આપશું. એટલે પછી મેં સર પર મને ટ્રસ્ટ હતો, સર નોર્મલ કરાવડાવી આપશે. નોર્મલ ડિલિવરી કરાવડાવી અને પેનલેસ કરાવડાવી, એટલે મને થોડો દુખાવો પણ એના લીધે ઓછો થયો અને અનુભવ બહુ સરસ રહ્યો. એ ડિલિવરી તો સારું હતું. પેનલેસ ડિલિવરી એટલે આપણે જે નોર્મલ ડિલિવરીમાં જે પેન થતું હોય એનાથી થોડું ઓછું કરવાનું, એટલું જ કરવાનું હોય. બાકી એમાં પેન થાય એવું વધારે થતું નથી, એટલે સરળતા ડિલિવરી થઈ જાય છે. સારવાર બી સારી લાગી અને આ છોકરો થયો એટલે મને બહુ ખુશી થઈ. નોર્મલ રીતે સાતમી સારવાર બી સારું છે અને આપણે જે પ્રમાણે બોલે એ પ્રમાણે આવી જાય છે, હાજર થઈ જાય. ફળ કરીને પત્ની જ્યારે બાળકના રૂપી એક ફળ આપે, પતિને આપે, પરિવારને આપે, સાસુ સસરાને આપે. માં હોય, માને લાગણી હોય દીકરી માટે કે મારી દીકરી કેવી છે. સાસરી પક્ષને એવું હોય કે મારે કેવું છે. પણ એક પતિ પક્ષને એવું કદાચ પહેલી વાર જોયું કે કોઈ ગુલાબ આપ્યા હોય. તો પહેલું પેશન્ટ એવું છે. અને સંતોષની લાગણી બહુ સારી હોય જ્યારે આટલા દૂરથી આવતા હોય ને એટલી મોટી હોસ્પિટલ છોડીને આવતા હોય. ત્યાંના જેટલા એમના સહકર્મી હતા, જેટલા સ્ટાફ નર્સ હતા કે ગામડાના દવાખાનામાં સારવાર કદાચ સારી ના બી થાય તો અહીંયા સુવડ કરાવીને જાય. તેમ છતાં આપણી પર વિશ્વાસ રાખ્યો અને નોર્મલ સુવડ કરાય છે. આવો જ પ્રેમ તમે અમારી બેન માટે જાળવતા રાખજો. એક સુવડ થાય, બીજી બી આ વખતે ફૂલ લઈને આવે ને એવું આપણે આશા રાખીએ. બરાબર, નેક્સ્ટ સુવડમાં ફરીથી એવું બને કે ફૂલ લઈને આવે તમારા માટે, એવી એક આશા રાખીએ.